ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બુધવારે ફરી પડ્યો ખેડૂતો માટે બરબાદીનો વરસાદ. ગોંડલમાં મોડી સાંજે પડેલા ધોધમાર વરસાદથી માર્કેટ યાર્ડમાં રહેલો માલ પલળ્યો. અચાનક વરસાદ શરૂ થતા યાર્ડમાં ખુલ્લામાં રહેલો માલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. તો આ તરફ ખેતરોમાં તૈયાર થયેલો મગફળીનો પાક પણ પલળી જતા ખેડૂતો બરબાદ થયા છે. અમારી સાથે ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સતાસિયા જોડાયેલા છે. મુકેશભાઈ, વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે, શું અનુમાન છે? વરસાદ 6:45 અમારે ત્યાં આવેલો ગોંડલમાં, અને નુકસાન અંદાજે મગફળી જે બહાર ઉતારી હતી એમાં કદાચ 4,000 થી 5,000 બોરી મગફળી પલળી છે. તો એ જે બહાર ઉતારી હતી એ ખેડૂતોની મગફળી હતી કે તેનું વેચાણ થઈ ચૂક્યું હતું? ખેડૂતોની જ હતી અને વેપારીની પણ હોઈ શકે એમાં. તો આ જે વરસાદને કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે, તો કોઈ શેડ કે એવી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી? ગોંડલ માર્કેટ યાર્ડની અંદર શેડ છે ને એટલા બીજા કોઈ માર્કેટ યાર્ડમાં નથી, પણ શેડ ભરાઈ ગયેલા હોવાથી ખેડૂતને અમે સવારે મેસેજ નાખેલો કે ભાઈ 10 વાગ્યાથી માર્કેટ યાર્ડમાં મગફળી લઈને આવવું નહીં, છતાં બારે ગાડી લઈને 50 ગાડી ઉભી હતી. તો પછી એ લોકો લઈને આવે એટલે એ બહાર જ ઉતારી પડે ફરજિયાત. એટલા માટે પછી વ્યવસ્થા તો પૂરેપૂરી છે, પણ જગ્યા ખાલી નહીં હોવાથી બહાર ઉતારી. તો આપે કેટલા કહ્યા, કેટલી બોરી હતી? 4,000 થી 5,000 બોરી પલળી ગઈ. તો એ પલળી ગઈ હવે, એટલે ખેડૂતોને જે નુકસાન થયું તો ખેડૂતોને તો ભોગવવું જ પડશે. ના, ખેડૂતોને નુકસાન નહીં, એ તો હરાજીની થઈ જાય ને, ઓક્શનમાં આવી જાય. જી મુકેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. અમારા સાથે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન પણ જોડાયેલા છે, ગોપાલ શિંગાડ. ગોપાલભાઈ, વરસાદને કારણે વારંવાર વાત આવી બની રહી છે. ઘણી વાર મગફળી હોય કે બીજા, આ વખતે મગફળી ફરી એકવાર પલળી ગઈ છે. શા માટે એવી વ્યવસ્થા નથી કરવામાં આવતી એ સવાલ થઈ રહ્યો છે. ના, એમાં મગફળી હું છે, કાલે ભડતર મગફળી હતી, શેડમાં પુષ્કળ આવક થઈ એટલે શેડ ભરાઈ ગયા હતા. 4-5 દિવસથી વરસાદ નહોતો એટલે ગ્રાઉન્ડમાં રાખી હતી. ઓનલ આવક પુષ્કળ થાય છે, એના હિસાબે 4-5 હજાર ગુણી બહાર રહી ગઈ હતી, પણ એ અત્યારે તડકામાં સુકાઈને વેચાઈ જાય. ગોપાલભાઈ, શું આ વખતે એવું હતું કે આ વખતે જ વધારે 4-5 હજાર બોરી આવી? દર વખતે આવક આવી જ રીતે વધારે હોય છે અને દર વખતે આવી વાત બને છે? ના, 90,000 ગુણી 2 દિવસમાં આવી હતી. તો પછી પણ એવું નથી કહેતી આ પહેલી વાર નથી થયું. ગોપાલભાઈ, કહેવાનો મતલબ એ છે કે આ પહેલી વાર નથી થયું, અગાઉ પણ મગફળી પલળી છે અને આવી જ રીતે બહાર રહી જવાને કારણે પણ પલળી છે. તો શું આપણે એ જે જૂનો લેસન છે એનાથી શીખ મેળવવી જોઈએ કઈ? ના, અમે આમાં 4 કરોડના ખર્ચે નવો સેટ બનાવી છે, 15 દિવસમાં તૈયાર થઈ જાય. પણ હવે 15 દિવસમાં તૈયાર થશે એનું શું? અત્યારે તો પલળી ગઈ, વરસાદ જતા જતા પણ હવે ખેડૂતોને રડાવી રહ્યો છે. એવામાં પછી જો આવી વ્યવસ્થા ન હોય, ખેડૂત કરે શું? આજથી આવક બંધ કરી દીધી છે, જેટલું શેડમાં અમે એટલી જ આવક કરવાની. અમે હમણાં જ મુકેશભાઈ સાથે પણ વાત કરી તો મુકેશભાઈ પણ એ જ કહ્યું કે આવક તો બંધ કરી છે, તેમ છતાં ખેડૂતો લઈને આવી રહ્યા છે અને બહાર રાખતા પલળી ગઈ. પણ હવે આવક બંધ કરી, ખેડૂતો આવે પછી એને કાલે વરસાદ આવ્યો તો એને ચેતવણી આપી હતી ખાલી શેડ થયોમાં નાખવાની, તો પડતો એ નાખી નહીં એમ. પણ એ અત્યારે તડકો વેચાઈ જાય ને કોઈ ખેડૂતોને સુકવવી છે મગફળી, તો પાકું ગ્રાઉન્ડ છે એમાં સૂકવી નાખશે. આભાર ગોપાલભાઈ અમારી સાથે વાત કરવા બદલ. ભલે ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે મગફળી સૂકવી નાખશે, પરંતુ ખેડૂતોની આ હંમેશની સમસ્યા રહી છે. એક તરફ સારી ગુણવત્તા નહીં હોય તો ભાવ પણ ઓછા મળે, ઉપરથી જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવે તો પૂરતી વ્યવસ્થા ન મળે અને બહાર રાખવી પડે, અને મગફળી જેવા અનેક આવી રીતે જે પણ જણસ લઈને આવે પલળી જાય તો આખરે ખેડૂતો જાય તો જાય ક્યાં? કેવી રીતે આ જ જો પ્રક્રિયા રહી તો કેવી રીતે ખેડૂતોની આવક બમણી થશે?